નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ। નજર કરીએ મહત્વના સમાચાર પર। તો વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપના યુવાન અને નવા ચહેરા ધવલ પટેલ સામે કોંગ્રેસે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને સાથે જ આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। ભાજપ અને અનંત પટેલ વચ્ચેની ટફ ફાઇટમાં બિનઅનુભવી ધવલ પટેલે પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા સાથે પોતાના ટેકનિકલ જ્ઞાનનો પણ ઉપયોગ કરી લોકસભા ચૂંટણી 2024માં આદિવાસી નેતા અનંત પટેલને 2.10 લાખની મતોથી લીડથી પછાડી આપ્યા હતા। મૂળ વાંસદાના ચરી ગામના વતની ધવલ પટેલે સાંસદ બનતા વાંસદાના લોકોનો હરખ જોવા મળ્યો। ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર વાંસદાનો દીકરો ભારતીય સંસદમાં પહોંચ્યો, સાંસદ તરીકે પહોંચ્યો, ત્યારે ખુશીની માહોલ જોવા મળી। વાંસદા તાલુકાના ભાજપ દ્વારા નવનિયુક્ત સાંસદ ધવલ પટેલનું અભિવાદન અને વિધાનસભા ચૂંટણી કરતા લોકસભામાં સારી કામગીરી કરતા ભાજપ કાર્યકર્તાઓનું આભાર દર્શન સમારોહ યોજાયો હતો। સાંસદ ધવલ પટેલ અભિવાદન સમારોહમાં હાજર રહ્યા। જિલ્લાના 2 મોટા નેતાઓ ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહે વાંસદા સાથે ભાજપે અન્યાય કર્યો નથી, પરંતુ ચૂંટણીમાં કાર્યકર્તાઓની મહેનત કેમ ઓછી પડી છે એનો રંજ રાખી બીઠો ઠપકો પણ આપ્યો। આ સાથે હવે સાંસદ ધવલ પટેલે પૂરેપૂરો સહયોગ આપી આગામી તમામ ચૂંટણીઓમાં વાંસદાના ભગવો લહેરાય તેવી મંડી પીડ પાડવાની ટકોર કરી છે। લોકસભા અંતર્ગત વાંસદા વિધાનસભામાં મતદાતા અભિવાદન અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમમાં અમે ખાસ અહીંયા આવ્યા હતા। જે વલસાડ લોકસભામાં ઐતિહાસિક જીત જે ભારતીય જનતા પાર્ટીને મળી છે, જેમાં 2,10,000 જેટલી જંગી માર્જિનથી અમે જીત્યા છે, એના માટે અમે વાંસદા વિધાનસભાના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા ખાસ અહીંયા આવ્યા છે। અને આવનારા દિવસોમાં વલસાડ લોકસભામાં ઉત્તમથી ઉત્તમ વિકાસ એ રીતે જ વાંસદામાં પણ ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય, અને જેટલા પણ પડતર પ્રશ્નો છે એ બધા અમે લોકો અને કાર્યકર્તાને વચ્ચે જઈને અમે બધા નિરાકરણ કરવાના છે। અમે વાંસદા વિધાનસભામાં અમારી 8મી વિઝિટ છે જીત પછી, એટલે મારા માટે વાંસદા વિધાનસભા પ્રાથમિક છે અને સૌથી વધારે ધ્યાન, કારણ કે 7 વિધાનસભામાંથી 6 વિધાનસભામાં ધારાસભ્ય છે। વાંસદા વિધાનસભામાં ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો નથી અને કોંગ્રેસનો જે ધારાસભ્ય છે એમને કામ કરતાં જરા પણ આવડત છે નથી, એ ખાલી લોકોને ઉશ્કેરીને જ મત લે છે। એટલે હું સાંસદ વલસાડ લોકસભાનો તો છું જ, પણ વાંસદા વિધાનસભાનો ધારાસભ્યના પણ જેટલા પણ કામ છે ધારાસભ્ય બનીને કરવાનો છે। જે પણ પડતા પ્રશ્નો છે, રસ્તાનો પ્રશ્ન છે કે ખેતીના પ્રશ્નો હોય, દરેક વસ્તુ આપણે કરવાનું છે અને વાંસદામાં સારામાં સારો ઉત્તમ વિકાસ થાય, પ્રકૃતિ જળ જમીન જંગલને જરા પણ વિનાશ નહીં થાય એવું કામ કરવાના છે। અને આજે મેં અમારા પુરાલાલ શાહ નવસારીના પ્રમુખ અહીંયા આવ્યા હતા, પૂરી અમારી સંગઠનની ટીમ હતી, કાર્યકર્તાઓ હતા, મતદાર ભાઈઓ બહેનો પણ હતા, એમને પણ ખાતરી આપી છે કે 2027માં વાંસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય આવશે એવી મહેનત અમે બધા મળીને કરવાના છે। એની સાથે જ અમારે ખાસ એક બીજી વાતની પણ તમારે ધ્યાન દોરવું છે। જે દાદરાનગર હવેલીમાં નરોલીમાં જે સંજાણ, જે અમારો ઉમરગામનો આદિવાસી ધોરી યુવાન છે, એની કઠિન હત્યા કરવામાં આવી હતી, જે દિવસે આ દુઃખદ ઘટના બની એ દિવસથી જ દાદરાનગર હવેલીના એસપી અમિતભાઈ શર્મા અને સાથે જ દાદરાનગર હવેલીના સાંસદ કલાબેન ટેલકર જોડે હું સતત સંપર્કમાં છું અને એમને સૂચન કર્યું છે એસપીને કે જલ્દી જેટલા પણ આરોપીઓ છે અરેસ્ટ થાય અને પ્રોસિજર ચાલુ કરી દીધી છે। લોકસભા અંતર્ગત